હલો. અર્શીભાઈ મજામાં? મજા મજા, બોલો બોલો. બધો હવે વરસાદની વાટ જોઈએ, જોતા જોતા તમને યાદ કર્યા. હા હા, બોલો બોલો. હું દર વર્ષે ને વર્ષોથી તમને પૂછીને અમે વાવેતર કરી. હા હા હા, કંઈક તમે કયો તો કોરાડે આપણે વાવી દઈએ એવું નથી. હા હા. હવે ફ્રી થયામાં શાહ ખાતર બધું કમ્પ્લીટ કરીને હવે અર્શીભાઈને આગાહીનું પૂછી લઈએ, એ પ્રમાણે વાવણી જોડીએ. શું કહે તમારું પ્રિડિક્શન? મારા પ્રિડિક્શન ભાઈ એવું છે હા કે ઓવર મને એવું લાગતું નથી કે વરસાદ થાય એવું. હા હા હા. હા, લગભગ ધોરું રહે. એવું છે? હા હા, તો બહુ કહેવાય. હા, એટલે હા અવાર કઈ ઓરવતા બોરવતા નહીં, કોરાડે વાવી દેતા નહીં. જે વરદાડે તમે મને પૂછીને વાવતા ને હા હા હા. ઈ અવાર નો કરતા. એવું છે? હા, અને અવાર ખેડૂનું વરસ છે. તો બહુ નબળો થાય વરસાદ. હા, વરસાદ અવાર બહુ નબળા રહે. એનું કારણ? એનું કારણ છે ઓલું એલેનિયન આવ્યું અવાર. હું આવ્યું? એલેનિયન આવ્યું, એલેનિયન આવ્યું ને એટલે એ વરસાદ ઉપર બહુ અસર કરે. એટલે ભાઈ એલિયન નહીં તો અર્લી નો. હા, ઈ તો મને છે ને બોલવા બહુ અઘરું પડે, એટલે હું એલેનિયન જ કહું એને. એવું છે? હા, હા. એટલે જો કે અહીંયા આપણે બહુ અસર નહીં પડે ગુજરાતમાં, પણ એનો ભાગ ભજવા વિના રહે નહીં. હા, એ તો બરોબર છે, પણ હવે તો વાવણી લાયક વરસાદ તો જોખમ વાળું છે કે અવાર? ઈ કવડક કાબરું થાહે. હા. થાહે ત્યાં થાહે. હમ. અને અવાર એક ધારે વાવણી નહીં થાય. એવું છે? હા. તો ઢીલા મોરું હોય તો વાવવાનો આરાહ જ રાખી ને. હા, એટલે જો તમારે બી પીડ્યા હશે ને તો ઘરે સિંગ કરીને ખાવા થાહે. હા. અવાર કઈ વરસમાં કાઢી લેવાનું નથી. વરસ છે અવાર ઘેડું વાળાનું. એટલે જો તમારે ખેડૂ ઘેડમાં હોય જમીન તો એમાં સાહ નાખી દેજો અને વાવેતરની ન્યા તૈયારી રાખજો. હા હા હા. હા, આપણે પોરો નથી કરતા, પણ એકેય આગાહી આપણી હજી કોઈ દી હાસી નથી પડી, પેલી ખોટી નથી પડી. હા, એ તો બરોબર છે. અમે જો વર્ષોથી તમારી માહિતી લઈ હા હા હા. અને આગળ કામ કરી. હા. તમારી આગાહી સાંભળીને આપણે ઘણી વખત કોરાડે આવ્યું ને. અને હા, ઘણા હકીકતમાં અરે વરસાદે થઈ અટાણમાં. ગયો. હા 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 હા. મેં અને કીધું હોય કે કાલે 5 વાગે વરસાદ થઈ જાય. હા, એ થઈ જ જાય. એટલે એ થઈ જ જાતો. હા હા. પણ હવે અવારામાં છે ને મારું બહુ ધ્યાન નથી પડતું. આ ઓલું એલેનિયન આવ્યું ને હા હા. ઈ. ખેડૂનું વરસ છે ને અવાર એમ તો. ઘેડું નું વરસ હોવાર. ઘેડમાં આખું વિશે ને બધા વાવી દે ને માંડવી. તો થઈ જાય. એમાં કઈ ઘટે નહીં. એ ઘેડુમાં તમારી આગાહી પરવા એ હાસી જ પડી હતી. હાસી પડી હતી ને હા, કે તમે ઘેડુમાં કઈ 100%. થાહે નહીં. હા, તમે કીધું હતું. શું કઈ? તો સુંબાહામાં તો કઈ નથી થયું. હા. ઘઉં વાવ્યા હતા એમાંય કઈ નથી થયું. એ નો જ થાય. મને ખબર હોય. મેં ક્યાં વાવ્યા હતા. હા, એમાં હાસી વાત છે. હા. તો અમારા બધાથી રહેવાનું નહીં. મેં જેટલાનું કીધું તું કે વાવતા નહીં ને કોઈ નથી વાવ્યા. એ બધા હા ઘસી ગયા. હા, તો અમારાથી રહેવાનું નહીં, વાવીને બેઠા. હા હા, તો શું અને થયું? આમાં રૂપિયા ગયા. જાય જ આમાં. હા. હા. એટલે જ હું કહું હવે અર્શીભાઈને પૂછીને જ આપણે છે ને વાવણીનું નક્કી કરીએ. એટલે થોડોક વિશ્વાસ રાખો તમે અમારી ઉપર. તો ઘેડમાં સાહ નાખી દઈ બીજું હું. હા, ઘેડમાં વાવેતર કરી દેવાય. હા. હવે થોડુંક મારે એવું જાણવાનું મન છે તમારી પાસેથી કે આવી સચોટ આગાહી તમે ક્યાંથી મેળવો? આમાં છે ને ભાઈ આગાહી કરવામાં કઈ ન હોય. આમાં છે ને આખું વરસ છે ને ફજી જ થવું પડે છે. રાતે ને દી. હા. હા.
થોડુંક અમને કયો તો એ પ્રમાણે અમે જો કંઈક એમાં નિદાન કરી. સતર ડોહીના કુંડાળા જોવા પડે, હા પછી હોરીની ઝાર જોવી પડે, હા હાંડો જોવો પડે, કસ કાતરા એ બધું જોવું પડે. હા હા પછી આહાડી બીજમાં ડૂબ ગઈ કે શું છે એ જોવું પડે, હા હાંડો જોવો પડે. હા હું અટાણે છે ને આખું વરસ ખેતરમાં જ સૂતો હોય. હા હાથ આપણે ભાયા એટલું હાથ ભાયા જોવા પડે, હમ કાતી હાડો જોવો પડે, હમ હૈણીયું જોવું પડે. અરે તો તમે મહેનત નો ધન્યવાદ છે. હા પછી આપણે ભાઈ વૈશાખ મહિનામાં કેવું આવે ઓલું અખાત્રી. અખાત્રી હા 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 અખાત્રીનો વાહ જોવો પડે, પવન જોવો પડે એનો. હા 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 આ બધું ભેગું કરીએ. પછી પરેશ હા ગોસ્વામીની આગાહી જોતો હોય, હા અશોક પટેલની આગાહી જોતો હોય. હા 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 એ બધું જોઈને હું નક્કી કરું. આપણે કોઈને આમ દડાફિયા મારવાના નહીં. હા પરફેક્ટ નિદાન કરવા. પરફેક્ટ નિદાન જ નહીં, એમાં ફેર જ ન પડે. વાહ ભાઈ વાહ. હા મેં પરવા કીધું હતું કે પાથરા પોલેર છે. પલરા ને હા બીજી વાત નહીં. હા પલરા એટલે જીવા નકર પીવા. એટલે હજી સુધીમાં હા પાથરામાં એ તમે કીધું હતું કે પલેર છે ને ઓલું તમે પ્લાસ્ટિકની કોથળીનું કીધું હતું, પણ એમાં અમે ભૂલ ખાઈ ગયા. હા મેં કીધું હતું કે તમે ભાઈ પ્લાસ્ટિકની કોથળીમાં પાથરા પૂરી દો. હા હા તો તમે બધા હવામાં કાઢી નાખી હતી મારી વાત. એમાં સાચી વાત છે. અમે આગાહીમાં તો 9 મહિના ઉપાડીને બેસી ગયા, પણ ખરેખર આ પ્લાસ્ટિકનું પેકિંગ લઈ લીધું હોત ને તો સારો બસી જાત. હા એટલે અવાર આવું બધું છે. અને કોઈ ફોર વ્હીલર નું વિચારતા હોય કે હું દિવાળી લઈ લે મારે માંડવી થાય, હા હા તો ઈ માંડી વાંચજો. એ વાત બરોબર છે. આ વર નબળું થાય તો કેમ પછી પુરવાઈ કરવી. દવા પવન ફૂકે. હા પવન ની તો હમણાં હાવ દાઢ વાયરો. હા એક ધારો વાય. પછી તમને વરસાદનું કોઈ આકર્ષણ નહીં દેખાતું હોય, જોઈ લ્યો. નહીં જરાય નહીં. હા પવન જ છે, ગરમી ઉકળાટ ને પવન. હા ક્યાંયથી સમાચાર નથી કે ક્યાંય વરસાદનો છાંટો પડ્યો છે. વરસાદ થઈ જાય, ટાઈમસર થઈ જાય, વાવણી લાયક ક્યાંક ક્યાંક થાય, ક્યાંક ક્યાંક નહીં થાય. અટાણે સુમાવું છે ને રોકાઈ ગયું. હા તો એ આગળ હાલશે કે આ ઓલું તમે કયો એ નડશે? હા તે આ ઓલો અપર મહિનો છે ને, હા એ પૂરો ઈ થઈ ભાગ જાય. કાઢે ને. હા ઈ પૂરો થઈ જાય ને પછી આગળ હાલ છે. હા હા એ મુંબઈ આવી છે, મુંબઈ. હા એ મુંબઈમાં થી પછી આપણે અહીંયા ગુજરાતમાં આવે. હા 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 એટલે હજી થોડીક રાહ જોવી પડશે. 30 તારીખ સુધીમાં કદાચ વાવણી લાયક વરસાદ થવો હોય તો થઈ જાય. હા 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 એટલે આવું બધું છે. એટલે વરસાદ નબળા તો રહે જ. હા હા કારણ કે 30 તારીખ. આ વાતાવરણ ન બધું અટાણે પલટાન ફરી ગયું ને. હા એના હિસાબે આ ઓલું એલેનિયન જોર કરી ગયું પ્રશાંત મહાસાગરમાં. હા પછી આપણે અહીંયા અરબ સાગરમાં થોડોક ભાગ ભજવે. સમજાઈ ગયું. એટલે નબળાઈ તો રહે જ. પણ વધારે નબળાઈ કહેવાય ને. હવે તમે બિયારણની માંડવી ના સિંગ કરવાનું કીધું એટલે અમને તો વધારે બીક લાગે હવે. હા અને વાવણી લાયક વરસાદ થાય તો જરાક પારવું વાવવું બી વધે સારું. સમજાઈ ગયું. હા હા તો હવે એ પ્રમાણે ગોઠવીશું. હા એ પેલા તો પ્રમાણે ઘેડમાં સાહ નાખી આવ્યો અમે આ દરિયામાં. ઘેડમાં તમે ખેતરું બધાય કમ્પ્લીટ રાખો. હા વરહ ખેડૂ નું છે. હમ બાકી સારું. અવાર જો ઘેડમાં વાવણી ઓલો વરસાદ ઘેડ નો થાય
અને ઘેડમાં માંડવી થાય તો કંઈક ફાયદામાં છે બધા ખેડૂત. ના ના થાહે જ. ઈ છે ને આ બધો દોહકો હોય. હા 10 વર્ષ ત્યાં ઘેડમાં કઈ થયું નથી ને, હવે ઈ દોહકો પૂરો થઈ ગયો. હા હવે ઈ પાછો દોહકો ચાલુ થયો ઘેડનો. અરે વાહ, સારું સારું તો. હા ઘેડું હવે ધરવી દે હે માણસને. હા ઉત્પાદનમાં કઈ ઘટે નહીં. તો સારું કહેવાય લ્યો. હા કઈ નહીં થાય તો ડુંગરો તો થાહે જ. હા તોય ક્યાંથી ડુંગરાના ભાગ્ય ક્યાંથી આપે. હા ડુંગરો ને કહે ને તમારે કઈ ઘટશે નહીં. એની બજારમાં બહુ માંગ છે ને. હા હા ને એમાંય આપણા ઘેડની તો વખાણ. હા અરે આપડા આ બાજુના ઘેડના તો પૂગે જ નહીં ને. વધારે ભાવ આવે તો જ. હા 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 2 વર્ષ પહેલા આપણે કહેરનો અહીંથી લાટ ગયો તો નતો યાર્ડ 2 દી બંધ રાખવો પડતો. હા હા હો કહે થાય આપણે ઘેડુમાં એટલે એવું જ થાય. એ બંધ જ રાખવું પડે. હા અહીંથી આ સ્ટોક ખૂટે તો ચાલુ કરે ને પછી. હા હા કરવા થોડુંક મોરું હતું ઉત્પાદન, પણ હવે હવાર તમે જોઈને વીડી જો જમાવટ લઈ. નહીં નહીં લે હે તમે જો. તો સારું કહેવાય. હા એટલે નૈભા જેવું વરસ થાય છે ને એ 12-13 આની જેવું. હા એટલે બહુ કઈ ખર્ચા કરવા નહીં કે ભાઈ હાલો આપણે આ અટાણે 5 લાખનો ખર્ચો કરી નાખી દિવાળી માંડવી થાય. હા એટલે આ વર્ષે એવું બહુ જોખમ લીધા જેવું નથી. સમજાઈ ગયું. માફમાં રહેવું. હા હમ અને છોકરાને હગાઈમાં 1 વર્ષ કોભરી જવું એવું હોય તો. હા વરસ નબળું હોય તો કેમ પુરવાઈ કરવી. ઉનાનો ભાવ એક તો પલે ઉઈ ગયો. હા એટલે જ ને. હા 1.5 લાખ તો કંઈક 60-70 હજાર રૂપિયા ભાવ છે તોલા. હા હા એ હમણાં એક ભાઈ મને કહેતો હતો. એ કે મારા છોકરાને હગાઈ કરવી પણ હજી 2 વર્ષની વાર છે. હા મેં કીધું કે વાર નથી, આ ઊનું મૂંઘું છે ઈ છે. ઘણા હવે ફરી ગયા. એમાં સાચી વાત છે. હા કે હવે 2 વર્ષ ખોભરમાં હજી વાર છે. છોકરો ઝીણકો છે. ઝીણકા કરી નાખ્યા છોકરાને. હા હા એમાં સાચી વાત છે તમારી. હા ગુણ ઉપાડવી હોય છોકરાને કઈ છોકરો ના પાડે તો ગાંઠિયા દેડો છે ને ગુણ નથી ઉપાડતો. ને હગાઈ કરવી હોય તો કે ઝીણકો છે. ઝીણકો છે. છોકરા શું કરે આમાં. હા હલવાઈ ગયા. એટલે હુનાના ભાવ હોય ને એમાં છોકરા ઝીણકા થઈ ગયા. એમાં સાચી વાત છે તમારી. હા એટલે આવું બધું છે. ધ્યાન રાખીને મારા બાપા બધું કરજો આમાં. હા અમે તો હાવ આતુરતાથી એવો ફોન કર્યો હતો કે હવે તમે એક તારીખ આપો તો અમે કોરાડે વાવી દઈએ. વાવણી હાઈ ક્લાસ થઈ જાય. પણ હવે થોડુંક મૂંઝવા તમે. હા નહીં હો અવાર મારે ઉપર તમે છે ને ભરોસો રાખજો. કોરાડે વાવતા નહીં. તમે જે દર વર્ષે હું ફોન કરી દે તમારો ફોન આવતો ને કહેતો ને કે વાવી દો. હા એવું અવાર આમાં છે ને નથી દેખાતું મને. કઈ વાંધો નહીં. હવે સાવચેત રહેવું. બને એટલું બિયારણ બસાવીશું. અને ઘેડમાં થોડુંક જોર વધારે રાખીશું. હા ઘેડમાં છે ને બિયારણ તમે દાબી દો. હા રેડી ત્યાં ધરવી દે. ત્યાં અવાર પુષ્કળ ઉત્પાદન થાય. કારણ કે થયું તો નથી ત્યાં ઘણા વર્ષો થયા. હા એટલે ખેતર એટલે ખેતર છે ને હવે પાટીને ધવાળી ગયા. એમાં સાચી વાત છે. હા મબલક ઉત્પાદન આવી છે. હા મબલક ઉત્પાદન એમાં કઈ ઘટશે નહીં. અને 1-1 2-2 મોટરું રાખજો. હા ઈ કેમ? હા મોટરું એમાં શું છે એકાદા 2 વરસાદ હારા લખે હોય. એટલે હોય તો સીધે આપણે હેઠે નાખવા થાય. હા હોય તો કાંઈ આવી. હા ઓરો ફગવાનો દે ને આપણે. હા એટલે સારું ગયો એટલી માહિતી આપી. હા પાછું એવું લાગશે તો પાછી તમને યાદ કરશું થોડી ઘણી વરસાદ વિશે માહિતી દેજો. હા આપણે અભિમાન નથી કરતા પણ આપણે કોઈ દી આગાહી છે ને હજી હાસી ઓલી ખોટી નથી પડી.
હા એ બરોબર છે. અને અમે જેટલી વખત ફોન કર્યો એટલી વખત તમારે જે માહિતી આપી એ પ્રમાણે જ વરો થાય. હા અને કુતરાનું જોર અવાર બહુ છે. હા હા એ તો કદાનું સેવા વાર દેખાય વધારે કદાનું હા રાઈડ હોય. હા એટલે પછી જો ટીટોળીએ ઈંડા ક્યાંય નથી મૂક્યા અવાર. હા અવાર બહુ ક્યાંક કોક જગ્યાએ હોય તો ભલી. હા હા એટલે આ બધું જોતા છે ને. નબળાઈ લાગે. હા પછી શેરિયા છે ને અટાણે દી આઠ મેં હું 5 વાગ્યામાં રખડતા હોય તમારે જોવું. અગર શેરિયું છે ને કોઈ દી નીકળે જ નહીં. સમજાઈ ગયું. આ બધે નબળા વરસાદના સંકેત છે ને. હા 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 હવે તો અમે જોઈજો શેરિયા તમને જ્યાં ત્યાં ભટક છે દિવસ ના. હા એટલે આ બધું બધી પશુ પક્ષી પ્રાણીને વધારે ખબર પડી હા જતી છે હા આપડી હા મળે. હા. એટલે આવું બધું છે. તો અમે હવે 4 વ્હીલ લખાવાનું વિચારતા હતા પણ હવે ખોબરી જાય વરસથી. નહીં ભાઈ આવવાનું કઈ ન કરાય. આ એક વરસ ખેડૂને પડશે ને હા એટલે સીધો 10 વર્ષ પાછળ ધકેલાઈ જાય. હવે અવાર જાળવી જાય બીજો હું. હા હાથી સારું તમે તમારે ગમે તે મને ફોન કરી દો કઈ તમારે જાણવાની ઈચ્છા થાય તો. પાકું લ્યો. હા સારું હાલો તો હવે. હા ભલે ભલે. હા